પાકતું નહીં. ખેતરમાં આખો દાડો મારે તો કામ કર્યું છે. શોમાં કાકા કેવું છે? શું કરો છો આપ? સારું છે સારું છે. તો હેડ્યો આમ જે છે ઘર બાજુ. ઘર બાજુ. આ રસ્તો તમારો આવાય. કાયમિક છે અમાર ડોહાના ડોહા જયેલા છે ડોહા જતા ડોહા જતા રહ્યા હેરતા હેરતા આ બધું દોરણ ફોરા બધું ચાલે આ બધું ઉત્તરાયણ માં આવ્યું છે. આ બધું આ તારા નડવાન તારા કાકાના કોઈના ફોન બધા આયા તા રેવા છે જાય બધું પતંગો દોરા દોરા કરી નાખે. આ કશું ખેતમ તો પાકતું નહીં. તમે શું હોય ખેતમ ને ખેતમ રેવું જ પડે મારે યાર. અને તમારું જોબ છે કાકા ખેતર તો તમે ના પાડો છો. ખેતર મારું ન આય તમારું ન આય રસ્તો કોઈનો ન આય પણ તમારું ના આવે કાકા આ તો રસ્તો છે. મારું જ છે આ મારું જ છે. અહીંયા આગળથી જતો ના આજથી મગન કીધું તને તમને ભાગે આલ્યું છે. આ ભાગે રહેતું નહીં રાખ્યું ડોહા. કાકા કહીએ એટલે પા હમો થાય. હમું થાય હું તો મારી હોય દે. મારે પોલીસ ની બીક નહીં લાગતી. અમને નહીં લાગતી. તારા બીક નહીં લાગતી. આ પંજે થી જોઈ આમ કરી મારે બધા વારસો ખેરી ના સિતારો હું. હવે ડોહા તારે કોઈ ખાનાર નહીં. શું બચ્યો ખાનાર મારો પેલો લાલ્યો નહીં ગોડા જેવો છે તોય ખાશે ખરો જ ને. ખાતો નહીં એવું થોડું કઈ. આ તમારું નહીં આવતું અમને જવા દે. પર હડો નહીં જવાય. આવે તો હું આડો પડી જાય અહીં ઉપર એને જ જવું પડશે તમારે. એટલે તું માર ખાધા વગર સુધરે ને એવું માર તો તમારે ખાવું પડશે. હું મારા લાલ્યાને બોલાવું ઢેખાર મારા બોલાય લાલ્યાને બોલાય જે કરો બોલાય. અમે હેરેન જવાના રોજ જવાના. આયરન તો ના જ જવા દેવું. હેડે કોણ રોકે આપણે જોઈએ. મગના જો પંજે થી માથા માદેશ કીધું. અરે ના થતી આથી દાદા ને બોલાતા જા. તા દાદા તું વાત કરું તો તું આયરન જતો ના કીધું મેં. સાચું કેવું છું. પંજે થી મા દે તું આમ પાછવાથી જા. સાચું કેવું છું. જવાનું આયરન મારા જો મકાઈ ગોલાઈ છે. હું 2 વાર ઓરાયું અહીંયા કર મેં. ડોહા તે ભાગે કર્યું છે. વેચતું નહીં રાખ્યું. એ જમીન વાળા તો બહુ લંડન રહ્યા હે. ફેર તો નીકળો હેડો. છેલ્લી વાર અહીંથી કાઢી મૂકું છું. રોજ આવવાના રોજ. તો પંજેઠી માથા માદેશ આવ તો અહીં જવાનું. અહીંયા છેડું જ પૂજ્યો તાર કોટા ખાલ્યો કંથાઈ ના નીકળો અહીંથી. અરે કેટલી વાર કે થાચો હું. આ ડેંગલો ને બેંગલો બધું પૂરીને આ તો છાડું બંધ કરી દઉં. હા હારાઓ મને કશું પકવા નહીં દેતા. આ મગનો તો હારો અવરચંદો છે. જો છેડા પૂરી અહીંયા છેડો કરી કરીને જાય. આવા દે આને. આગળ પેલું છે કંથાર આગળ અહીંયા જ છેડું પૂજ્યો. તો લ્યા આ લાલ્યો હારો વડવા થાય તો આવતો નહીં. આવડી પેલા 2 મને કસરી નાખાતો તો હારું હું બીયો ના. આપણે બીએ તો કસરી નાખી એવા છે. એવા તો હારા જમ જેવા હતા. અહીં રેન જ ચાજાય કરા. હેડા છેડું પૂજ્યો. આ તો છેડું પૂરી જ જેવું છે. આ ઝટકા બટકા બધું મૂચું તોય હારા હોહરા આવા તારે ચાલુ રાખવું પડશે. આ ઝટકા એવો હાથું બેંગલું ગાજે કરી દીધું. હવે આવે એટલી વાર એમની આપે એમના સાપ કાઢું એમની જવા દે. આવું એ બાજુ પાછા આયા તમ કેટલી વાર કીધું કે અરે ના જશો ના જશો. છેડું હોય પૂરી ના આવ્યો છું. તું અઢે નો ભાગે કરાવ્યો વરહો અહીં હેડી જેમ તું પાહો વરહો તે હું આ એદાર મારો લાલ્યો હતો એટલે તમે શીરું પાડ્યું. હું હોત તો તમને શીરો પાડ્યા. હિન્દુ તો પહેલેથી જ છે. પહેલેથી નહીં. મારો લાલ્યો હતો તમને જવા દીધા 10 રૂપિયા વાપરવા આલ્યા. કશું 10 રૂપિયા નહીં જવાનું. અહીંયા આગળ એને જવાના. અત્યારે પહેલેથી જ જશે એટલે જવાના જ છે. નહીં જવા દે. હું આ તો પંજેથી ગોહિત પાડી શકતો. ઉતરાઈને તમારી બગાડ નાખીશ. અહીં નહીં જવા દો તમારે. સાચું કેવું છું. છીંડું ખોલ હું બેઠો છું. ખોલ્યો તો આઈ બન્યું છે. આ તો કોને લઈને આયા તા? સીધા આવ્યા હું કેમ લઈને આયા? મને ભગા છે ભગા હોય. અહીં તો હું તો બધાને ભગાઈ નાખી. અને આ રસ્તામાં તાને બહાર લગાવી દીધા છે ત્યાં. આ તો છોડી નાખો. અહીં કાપી નાખો. ના ઝટકા ચાલુ કરી દે. હું ના જશો રે. સાચું કીધું હું જાઉં છું.
અલે લાલે તો જોતો લે આવા જો ચાલે મારે ઓ લાલ્યા ગોદી લાજુ તો પ્લુટો દેજો આવો તો નહીં છોડું હા લાલ્યા આવા બો વાહન ફરી છેડું ના પૂરે યા છેડું ના પૂરે ઓ ભાઈ લાજો આડકો બોઈ જા ઘેર લે જાવ લ્યા અરે પગ બોઈ જા અલ્યા ભાઈ તો ખાલી ખાલી અલ્યા લાલ્યા તું વેલો આવ્યો રા બાપા મર્યો હોત તારા વાત તું મારી ઠાઠડી ઉસાવી હતી તારે હે ખબર નહીં પડતી હું ચાલો લાલ્યો પાડતો તો અલ્યા પણ લોહા દવા દીધા તો દવા દીધા મને દવા દીધા આજે આપણે ડોહાન માર્યો હારું પંચાયતમાં પેલે તો નહીં કરે ને આપણું હારું એવું જ લાગે છે મને એવું જ લાગે મારો વધારે એટલે આપણો રસ્તો આવતો નહીં પણ આ તો આપણે શર્મા કરીને જતા હતા બાજુ છે વધારે માં તો આલ્યો છે ખાસો આપણે. પેલા ત્યાં બહુ માર્યો એટલું ના હા એ તો પણ ડોહો દાદાગીરી જ એટલી કરતો તો પછી માવો જ પડે ને આપણે. હા હવે શું કરીશું આપણે હવે આપણે એવા શું કરે આપણે કેસ બેસ કહીએ તો જ એવું લાગે એવું છે કહીએ હો સારું આપણે રસ્તો જવા દેવાનો ના આપણે તો અહીં રસ્તો આવે છે ને, એ તો નાવો ભાજ્યો છે એ જ જવાનું એટલે પછી હેલો તમને બોલાવે છે સરપંચ કયા પંચાયત ભરી તમે કાલે ડોહાન માર્યો હતો ને એવું સારું બસ કરી નાખ્યું હા, તો વાંધો નહીં આવે યાર દઈએ જ ખરા હાલો ડોહાએ પંચાયત બેહાડી છે શું કરીશું એ બિહાડી છે ખરી પણ આપણે એક જ ધાર્યું બોલવાનું વાળી હવે રસ્તો જોવે એટલે આપણે જોવે અને ડોહો વધારે બોલે ને તો ફરી મારવાનો ફરતી હાલવાનું અને ભલે. આપણે પંચાયતમાં આપણો માણસ પૈસા ખવડાવી નહીં આપડા બની રાખવાનો આપણે જીત લેવાની મતલબ પેલો મગલો પૈસા લઈ લે એવો માણસ છે ઓય, પંચાયતમાં ઓય, ઓય. બસ તાર. હા. આજે તો સરપંચ ને કેવું જ પડશે પેલાનો ફેસલો કરવો જ પડશે આ ટોટિયા દુખાડવા મળે મારા તો જ જ્યાં છે ઓ સરપંચ સુમો આવ્યો સુમો હું ઓ સરપંચ આવ્યો તો જ્યાં બોલો સમા કાકા શું થયું આ જોન ભાઈ આ બહુ માથાકૂટ થઈ હારી શું થયું આ પેલા નહીં મગનો ને બગનો બધા માર્યો મને એવું ઓય ચમ માર્યો આ ખેતરમાં રસ્તો કાઢ્યો નહીં તો છેડા પાડા બધે એવું ઓય શું કામ પડ્યું અમારું હેડાઓ પાંચ ભેગું કરવું પડશે એવું છે હવે આજે અમને પાસે દંડ લેવો છે એવું છે હા 10-15 હજાર હેડો તા હેડો આપણે જઈએ જે જોઈએ. ખેતરમાં એ જ રાશી બધા ભેગા કર્યા મેં બોલાયા તમે એકલા બાકી હતા એવું છે હવે તો આપણી બાજુ કઈક કરજો ફેસલો એવું એટલે કોમ હવે. તારે સરપંચ યાદ કરવાના એવું ને હવે સાહેબ આવું એવું તો ચાલ્યા કરે પણ અમે ખેતરમાં નવરા નહીં રહેતા એટલે તમને મળવા નહીં આવતું તમારા ઘેર એવું એટલો છે. હેરીને આવ્યો હું મને તો સાયકલ મારી હતી એ પડી પંચર થઈ જાય તે હું હેરતું આવવું પડ્યું એવું મારો છે. લાલ્યો હારો પતંગ ચગાય કરાતે એવો ના આવ્યો તો મને કીધું બોલાવવાનું એવું હવે હારો તો આપણે ખેતરમાં જઈએ હા તમારા બાઈક છે ને હા છે હું હા, લઈને આવું ચાલો, બરાબર ના, આપણે બે હંગાત જઈએ હેરો ને તમે આવો ફરી હારો હારો હેરો એ તો બધું થઈ જશે ઓ ભાઈ સુમક કાકાને ખેતર કયા કરાવ્યું લેવાડો બતાવું એમને આજે પંચાયત ભેગી કરી છે એવું છે ઓય, પણ વરવાર થઈ ગઈ એવી વાત જોવાની હતી. એમને જમીન પેલા છોકરા હેડ કરાવે ને ઓય પંચાયત ભેગી કરી છે બરાબર મને બોલાયો છે ચાલે હાલો તમે બતાવો. ઓય હાલો બતાવો એમનું ખેતર આ સરપંચ બહુ મોડું કર્યું યાર હું હવારોનો બોલાયો તો તે બપોરે તમારા આવું. રસ્તા વ્યવહાર બધા ખેતરના તાર રસ્તા હાથું ગાડી આવે વળવા જ એવી થઈ નહીં. છે. ગાડી અડધે મૂકીને આવવું પડ્યું મારે તાર રસ્તા હાથું વળવા જ થઈ આ રસ્તા લીધે જ. આવો બેહો આ બધા બેહાડ્યા છે જો બેહો એ ખાટલામાં બેહો પેલાને બોલાવા મોકલ્યા છે આવડી આવતા જ નથી. બેહો હું અહીં બેહું એવું છે આય આવા સરપંચ સાહેબ એવું કેવું સારું છે ને આવા એ માર્યા મને બહુ માર્યો જો કાટા પિંડી જો સાહેબ આવા બોલાય આવા એ મને બહુ માર્યો ઓએ મારા ટોટિયા બોય નાખ્યા મને બહુ દડમો ટહેડ્યો આવા 2-3 જણા હારા મોહો છોડાયો ને તો આજ મારી ઠાકડી બોધે જાત પણ સરપંચ સાહેબ રસ્તો અમારો આવા છે ને આવતા નહીં રસ્તો સાહેબ હોતો હોય આ બે ફરતી ભાઈ ભાગે કરાયા ને અહીં અમારો રસ્તો હતો અમને જવા નહીં દેતા છોકરાને નહીં જવા દેતા જોડે જોડે આ હેડી તો અહીં હાઈવે રોડ જેવો કઈ નાખ્યું આવો એ જવા નહીં દેતા પણ હું તો અહીં જવા દઉં એમ આ ખેતર ઉગાડવાનું હોય કે રસ્તા મારવાના જમીન તમારી છે જમીન બે મારી ભાગે કરાશે એટલે તમે ભાઈ શાંતિ રાખો ને. આ ભાગે કરાવે
ભાગે એટલે હું બહુ વરવાહી કરું એટલે મારી જેવી થઈ જાય છે હવે આ જવાનિયાને સમજાવો દરેક ગરમ લોહી મારું લોહી ટાળું કરી નાખ્યું મારી તમે કશું કરો એવું પણ ઝાટકા મેલા ડાયરેક્ટ મશીન છોકરા ઉતરાયણ આવી છોકરા પતંગ લૂટકે. ઝટકા પોલીસ કેસ કરવો પડશે તમારા ઉપર જ. આ ઝટકા તો હું દાડે નહીં મેલતો રાતે જ મેલું પેલો રોજો ભૂંડો મારો પાક બગાડી નાખે એટલે મેલું ના પડે સાહેબ. યાર, અમારો રસ્તો બંધ થઈ જવાનું શું? રસ્તો મોટી રસ્તા વચ્ચે તારમાં દીધા. આમ નરી ગોત ફરીને જવાનું પોચ ક્ષેત્ર એટલે એવા હારા પડે આઈને એવા ઢોકવું પડે એટલે એવું ચાલે. આ રોડ દેખાય અમને પેલો રોડ નહીં એવાનો રસ્તો અમારો અહીંયા આગળ આવે ને એટલે આ મગનાને બંધ કરાવું મારે સાચું કેવો શાંતિ રાખો તમે. મારા લાલ્યાને બોલાવી વાત છું સાહેબ કશું કરો હું મગનાને મારી ન કર મગને તારા ડોહા આવીને નતા જતા અમારે આ રસ્તો જોવે બીજું કશું નહીં. જો સાહેબ આવા મને અત્યારે ટોટલો કોઈ નાખે અમારો રસ્તો જોવે આગળ. પણ તમે શું તોય મને માર નાખ્યા તો તમે સાઈડમાં બેહો. સાઈડમાં નહીં બેહું મારે આગળ આ મગના અમારો રસ્તો આવે એટલે આગળ રસ્તો લેવાનો. બીજું કશું નહીં. બસ. આગળ આવી પૈસા લીધા એટલે એવું બોલે છે કાકા જો સરપંચ સરપંચ તમારે લીધે હતો અમે. રસ્તો અમારા આવે એટલે રસ્તો અહીં જ જોશે અમાર. આ સરપંચને પૈસા લીધા છે સરપંચે પૈસા ખાધા એટલે તમે હતા સર? ના, અમે પૈસા નહીં ખાતા એવું. સુમા કાકા તમે તમારી જમીન બતાવો પેલા મને. હાલો. આ બેઠા એ જમીન હવે આ પેલો રસ્તો અરે પેન શેડું પૂછે તો માર્યો તો મને બહુ આ વાત મારા તમને ખબર નહીં પડતી આ બગડો તો બહુ મારા એના કરતા સરપંચ એક કામ કરો ને, ખેતરમાં રહીને જાય છે એના કરતા સીધે રસ્તો લાવી દો તો કોઈને વરવારે ના થાય. એવું કરીએ. આવા તો ડોરા ખાડા અહીં હંતા કર્યા કરા છે. હા, એટલે આવા ડોરા ખાડા રસ્તો તો અમારે કાંટાયા કાળા, દોરા કાળા, તમારો રસ્તો મળી જશે. આ તો નિર્ણય કરો કશું કહી દે. જો તમારા કાકા હા તમારે આ છેડે આ ખેતરમાં રસ્તો આપવો પડશે અમને કાયદેસર. ખેતરમાં ના આલુ પર પેલ વાડે કાઢી આલુ વાડે વાડે થોડોક છેડો કાઢી નાખે એમના માટે આવવા જવાનો. હા એમને રસ્તો તો આપવો જ પડશે તમારે. હા આલવાનો નહીંતર તે તમારો પાક બગાડશે. પણ પાક બગાડે ના એવું કેજો સાહેબ પણ મારે તો ના જ તે પાક ભલે બગાડે એ તો હું કહી દઈશ, પણ તમારે આધી વાત થઈ ગયા તમારે એમને રસ્તો કાઢી આપવામાં આવશે. બરાબર? ઓ, ઝાટકા બાટકા મેરે ના આ દેજો. તારે છોડ લેવું કેજો ભાઈ અમને. એ બધું કહી દઉં. હા, પણ હોતો નહીં મારે ઉત્તરાયણ સ્વામી આવા પતંગો લૂંટવાની મારા તો અત્યારે ભોગી રહ્યા છે એના 5,000 તમે રૂપિયા ઉત્તરાયણ હોમી આવતી હોય તો ખેતરમાં પાણી વાળ દેજો. હારું પણ આ મારે એની દવાના પૈસા એ બધું મલાઈ દઈશ. હારું તા રસ્તો કાઢીએ તા તુલે સદ્યો ભૂલે કાઢજો. અને એમને સીધે થોડોક રસ્તો આપી દેવાનો. આલ્યો પગ રસ્તો. આલ્યો ઓવે સાથે માગણ લીધો નહીં દેવાનું. મગના ને કેજો સમજાવજો એ મગનાને તો હું સમજાવી દઈશ. હારું તા આજે રસ્તો આલજો ભાઈ તમને હા, દવાનો આપણે દવાનો. લઈ લઈએ. હારું પૈસા રસ્તો આલુ પણ મારજો ના ભાઈ ડોહાને માફી માંગી લઈએ. જે થયું થઈ ગયું. માફી માંગો. ના, માફી બાફી આપણે નહીં માંગવાની. ના ના માગી ના, લઈએ. ના, બધું એવું કહેવા નથી. જોઈએ. આટલો જોવે રસ્તો આલ્યો આપણે આટલો રસ્તો ના આવે. આ તો સરપંચ હારો તો જોડે પૈસા લીધા આપણા હોવે. હવે રસ્તો લઈ હાલો. ડોહાને માફી માંગી લઈએ. બધું સુલે કર્યું. આ તો પોલીસ કેસ થાય તો આપણને ઘાલી દે. હા હાલો. માફી માંગી લઈએ. બાપા હેલો સરપંચ જઈએ તા. રસ્તો બતાવો. હા ઓધો આયરન જતા તા રસ્તો આપણે પેલ પાલ દઈએ તાની આપા હા, તો વાંધો નહીં ને? વાંધો નહીં. ચાલશે. તમારે વાંધો ના રે, વાંધો નહીં. ચાલશે. તાર થોડું કઈ છાડું પાડી આલી. કાકા આ તાર 3 4 છે. 1 2 3 4 તાર છોડ લેજો. બરાબર? પહેલેથી ના આટલું છાડું પાડી લેજો આમ કરીને નેકડી જવાય એવું ભલે એમ કરીને જાય. હાલતા ઓ ભાઈ ઝટકા દાડે નહીં ચાલુ રાખું હાલતા જો ભાઈ ભાઈ તમારે. મારશો ના પણ એ નહીં મારે, તમે ઉભા રહ્યો. અમને રસ્તો બતાવી દઉં. સારું અપાવો ભયા. જો તમારે આ તારની આ બાજુ રહે ને પેપારે છેડે છેડે જવાનો રસ્તો તો વાંધો નહીં, બરાબર? વાંધો નહીં, વાંધો નહીં. હા એમ. તમારા કાકા જોડે માફી માંગી લેવા. પછી એ ભૂલ નહીં થાય એમ. હેલો, હેલો.
હા પૈસા પૈસા આ માફી માંગા તો મગ મારતા નહીં કાકા મારતો ના તમે હતા કોઈ દૂર્યો આવા સરપંચ આજે તો હું જવા બરાબર આવજો પણ પાછા આવજો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો. સામે ઉત્તરાયણ આવી રહી છે એટલે ખેતરમાં ઝટકા બટકા મૂકવા નહીં, નાના છોકરાઓને પતંગ ચગાવવા દેવી, પાક હોય તો ખેતરમાં પાણી વાળી લેવું અને કોઈ સાથે આવી રીતે ઝઘડો કરવો નહીં. રસ્તા માટે તો ખોટો ઝઘડો કરવો જ નહીં. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો અને જેમ બને એમ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. જય માતા.